એક નાનકડું ગામ હતું. ચારે બાજુ હરિયાળી, પણ ગામના એક ખૂણે આવેલી નાનકડી ઝૂંપડીમાં ગરીબીનો વાસ હતો. આ ઝૂંપડીમાં નીલ પોતાની પત્ની અને 5 વર્ષની દીકરી દયા સાથે રહેતો હતો. નીલ મજૂરી કરીને માંડ 2 ટંકનું જમવાનું ભેગું કરી શકતો, પણ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. ગામમાં ભયંકર દુકાળ પડ્યો, નદીઓ સુકાઈ ગઈ અને ખેતરોમાં તિરાડો પડી ગઈ. નીલને ક્યાંય કામ મળતું નહોતું. ઘરમાં અનાજનો છેલ્લો દાણો પણ ખલાસ થઈ ગયો હતો. નીલની પત્ની બીમાર હતી અને નાનકડી દીકરી દયા ભૂખથી ટળવળતી હતી. એક સાંજે દયાએ નીલનો હાથ પકડીને પૂછ્યું, બાપુ, આકાશમાં આટલા બધા તારા છે, તો શું ત્યાં ખાવાનું નહીં મળતું હોય? મને બહુ ભૂખ લાગી છે. નીલની આંખોમાં પાણી આવી ગયા. એણે દીકરીને તેડી લીધી અને આકાશ તરફ જોઈને મનોમન બોલ્યો, હે દેવ, મારી પરીક્ષા લેવી હોય તો લે, પણ આ ફૂલ જેવી દીકરીને કેમ તપાવી રહ્યો છે? ભૂખ અને લાચારીથી કંટાળીને નીલે નક્કી કર્યું કે તે બાજુના નગરમાં જઈને કંઈક કામ શોધશે. જતી વખતે દયાએ તેના બાપુને એક ફાટેલો રૂમાલ આપ્યો અને કહ્યું, બાપુ, આમાં મારા માટે ભગવાન પાસેથી થોડી દયા લેતા આવજો, એટલે આપણી ભૂખ મટી જાય. નીલ ચાલતો ચાલતો નગર તરફ રવાના થયો. રસ્તામાં તેને એક ઘરડો સાધુ મળ્યો. સાધુ ભૂખથી બેભાન અવસ્થામાં રસ્તા પર પડ્યો હતો. નીલ પાસે પોતાની પાસે રાખેલું છેલ્લું પાણીનું ટીપું હતું. જો તે પોતે પીવે તો તેની મુસાફરી પૂરી થાય, અને જો સાધુને આપે તો પોતે કદાચ રસ્તા પર જ ઢળી પડે. અહીં નીલની સામે ધર્મ સંકટ હતું. એક બાજુ ઘરે ભૂખી દીકરી વાટ જોતી હતી, અને બીજી બાજુ એક અજાણ્યો જીવ મરવાને વાંકે હતો. માર્ગમાં મળેલા પેલા અશક્ત સાધુને જોઈને નીલનું હૃદય દ્રવી ઉઠ્યું. તેને પોતાની દીકરી દયાના શબ્દો યાદ આવ્યા, બાપુ, ભગવાન પાસેથી દયા લેતા આવજો. નીલે વિચાર્યું કે જો હું એક તરસ્યા જીવ પર દયા નહીં રાખું તો દેવ મારા પર કૃપા કેવી રીતે કરશે? નીલ પોતાની પાસે રહેલું છેલ્લું પાણીનું ટીપું સાધુના મોઢામાં નાખ્યું. ધીરે ધીરે સાધુએ આંખો ખોલી. નીલની નિસ્વાર્થ સેવા જોઈ સાધુના ચહેરા પર એક દિવ્ય સ્મિત આવ્યું. સાધુએ નીલના માથે હાથ મૂકીને કહ્યું, બેટા, તારી પાસે જે હતું તે બીજાને આપી દીધું. હવે દેવ તને એ આપશે જેની તે કલ્પના પણ નહીં કરી હોય. સાધુએ પોતાની જોડીમાંથી એક જૂનો સિક્કો કાઢ્યો અને નીલને આપતા કહ્યું, આ સિક્કો તારા નગરના સૌથી મોટા શેઠને આપજે. એ તને કામ પણ આપશે અને તારા પરિવારનું નસીબ પણ બદલાશે. નીલ સિક્કો લઈને નગર પહોંચ્યો. નગરના સૌથી મોટા શેઠ ધર્મદાસ ખૂબ જ કંજૂસ અને કઠોર હૃદયના હતા. જ્યારે નીલે તેમનો પહેલો સિક્કો બતાવ્યો ત્યારે શેઠ ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, આવા પથ્થર જેવા સિક્કા તો મારી પાસે હવેલીના પાયામાં હજારો દટાયેલા છે. તું મને મૂર્ખ બનાવે છે? શેઠે નીલને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો. નીલ નિરાશ થઈને મંદિરના ઓટલે બેસી ગયો. સાંજ પડવા આવી હતી. તેના હાથ ખાલી હતા અને હૃદયમાં દીકરીનો ચહેરો તરવરતો હતો. તેને ડર હતો કે જો તે ખાલી હાથે ઘરે જશે તો તેની દીકરી અને પત્ની ભૂખ સહન નહીં કરી શકે. બરાબર એ જ સમયે નગરમાં હંગામો થયો. શેઠ ધર્મદાસનો એકમાત્ર પુત્ર અચાનક બીમાર પડ્યો અને વૈદ્યોએ પણ હાથ ઊંચા કરી દીધા. આખું નગર ચિંતામાં ડૂબી ગયું. શેઠ ધર્મદાસના મહેલની બહાર લોકોની ભીડ જામી હતી. નગરના મોટા મોટા વેદ હારી ગયા હતા. શેઠનો પુત્ર શ્વાસ લેવા માટે ફાંફા મારી રહ્યો હતો. લોકો વાતો કરતા હતા કે આ શેઠના પાપનો ઘડો ભરાઈ ગયો છે, એટલે જ આજે કુદરત એની પાસેથી એનો વંશ છીનવી રહી છે. મંદિરના ઓટલે બેઠેલા નીલને જ્યારે આ ખબર પડી
ત્યારે એના મનમાં એક પળ માટે વિચાર આવ્યો કે આ શેઠે મારું અપમાન કર્યું હતું, એને એના કર્મનું ફળ મળી રહ્યું છે. પણ બીજી ક્ષણે તેને પોતાની દીકરી દયાનો માસૂમ ચહેરો યાદ આવ્યો. એણે વિચાર્યું કે બાળકનો શું વાંક? એક પિતા તરીકે શેઠ પર શું વીતતી હશે એ હું સમજી શકું છું. નીલ દોડતો મહેલ પાસે પહોંચ્યો. સૈનિકોએ તેને રોક્યો, પણ નીલની આંખોમાં એવી કંઈક સચ્ચાઈ હતી કે તેને અંદર જવા દેવામાં આવ્યો. નીલે જોયું કે શેઠ ધર્મદાસ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા હતા. નીલ નજીક ગયો અને બોલ્યો, શેઠજી, હું પહેલો જ માણસ છું જેને તમે સવારે હાંકી કાઢ્યો હતો. આ સિક્કો સાધારણ નથી, કોઈ સંતના આશીર્વાદ છે. કદાચ આ તમારા દીકરાના પ્રાણ બચાવી લે. શેઠે લાચારીમાં નીલના હાથમાંથી પેલો સિક્કો લીધો. જેવો સિક્કો શેઠના પુત્રના કપાળને અડક્યો કે તરત જ પેલા સાધુના શબ્દો હવામાં ગુંજવા લાગ્યા. બાળકના શરીરમાં એક નવી ઉર્જા દોડવા માંડી. થોડી જ મિનિટોમાં બાળકે આંખો ખોલી અને પાણી માંગ્યું. આ જોઈ આખું નગર સ્તબ્ધ થઈ ગયું. શેઠ ધર્મદાસ નીલના પગમાં પડી ગયા. ભાઈ, મને માફ કરી દે. મેં તારામાં રહેલા દેવને ન ઓળખ્યા. તે આજે મારા કુળનો દીવો બચાવ્યો છે. શેઠે નીલને અઢળક સોના મોહરો અને અનાજ આપવાની તૈયારી કરી, પણ નીલનું મન તો ઘરે વળગેલું હતું. એને બસ એ જ ચિંતા હતી કે ઘરે દયા અને એની પત્ની કઈ હાલતમાં હશે. નીલે સોના મોહરો લેવાને બદલે માત્ર એટલું જ કહ્યું, શેઠજી, મને બસ થોડું અનાજ અને થોડી દવાઓ આપો. મારો પરિવાર ભૂખ્યો છે. નીલ અનાજની પોટલી લઈને ઉતાવળે ડગલે પોતાના ગામ તરફ દોડ્યો. પણ જ્યારે એ પોતાના ગામની ભાગોળે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે આખા ગામમાં શોકનો માહોલ હતો. લોકો તેની ઝૂંપડી પાસે ભેગા થયા હતા. નીલના હૈયામાં ફાળ પડી. અનાજની પોટલી એના હાથમાંથી છૂટી ગઈ. એના પગ કાંપવા લાગ્યા. જેમ જેમ એ પોતાની ઝૂંપડી નજીક પહોંચ્યો તેમ તેમ રડવાનો અવાજ સ્પષ્ટ થતો ગયો. એણે જોયું કે એની પત્ની જમીન પર બેસીને આક્રંદ કરી રહી હતી અને આખું ગામ નીચું માથું રાખીને ઊભું હતું. નીલ દોડતો ઝૂંપડીમાં ગયો. ત્યાં જોયું તો નાનકડી દયા નિશ્ચેતન પડી હતી. એના હોઠ સુકાઈ ગયા હતા અને ચહેરો સાવ ફીક્કો પડી ગયો હતો. ગામના લોકોએ કહ્યું, નીલભાઈ, તમે ગયા પછી દયાએ પાણીનું ટીપું પણ નહોતું પીધું. એ બસ એમ જ કહેતી હતી કે બાપુ આવે પછી જ હું જમીશ. ભૂખ અને તરસ એ આ ફૂલ જેવા જીવને હરી લીધો. નીલ સ્તબ્ધ થઈ ગયો. જે દીકરી માટે આખી દુનિયા સામે લડી આવ્યો, જેની ભૂખ મટાડવા એણે અજાણ્યા સાધુની સેવા કરી, એ જ દીકરી આજે એની સામે નિર્જીવ પડી હતી. નીલ દયાના શરીરને વળગીને ધ્રુસકે રડી પડ્યો. બેટા દયા, જો હું તારા માટે અનાજ લાવ્યો છું, જો તારા બાપુ આવી ગયા. આંખો ખોલ બેટા. નીલનો અવાજ આખા ગામમાં ગુંજી રહ્યો હતો, પણ દયાની આંખો મીચાયેલી જ રહી. લોકો કહેવા લાગ્યા કે વિધાતાના લેખ કોઈ મેખી શકતું નથી. નીલ સાવ ભાંગી પડ્યો હતો, પણ અચાનક એને પેલા સાધુના શબ્દો યાદ આવ્યા. તારી પાસે જે હતું તે બીજાને આપી દીધું. હવે દેવ તને એ આપશે જેની તે કલ્પના પણ નહીં કરી હોય. નીલ ઊભો થયો. એની આંખોમાં હવે દુઃખને બદલે એક અજીબ જીદ હતી. એણે દયાના નિર્જીવ દેહને તેડી લીધો અને ગામના જૂના શિવ મંદિર તરફ દોડ્યો. લોકો પાછળ દોડ્યા. નીલે મંદિરના ગર્ભગૃહમાં જઈને દયાને શિવલિંગ પાસે સુવડાવી દીધી. હે મહાદેવ, જો મેં નિસ્વાર્થ ભાવે કોઈની સેવા કરી હોય, જો મેં મારું પાણીનું છેલ્લું ટીપું કોઈ તરસ્યાને પાયું હોય, તો આજે મારી દીકરીનો શ્વાસ પાછો આપવો જ પડશે. નહીતર લોકો કહેશે કે દેવની કૃપા કરતા માણસની લાચારી મોટી છે. નીલ રડતા રડતા મંદિરના પગથિયા પર પોતાનું માથું પછાડવા લાગ્યો.
એના કપાળમાંથી લોહીની ધાર વહેવા લાગી. આકાશમાં અચાનક કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા. ભર બપોરે અંધારું થઈ ગયું અને વીજળીના કડાકા થવા લાગ્યા. આકાશમાં વીજળીના કડાકા એવા હતા જાણે કુદરત પોતે નીલની વેદનામાં સહભાગી થઈ રહી હોય. ગામના લોકો ફાટી આંખે આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. મંદિરના ગર્ભગૃહમાં એક અજીબ તેજપુંજ ફેલાવા લાગ્યો. નીલનું લોહી શિવલિંગ પર ચડી રહ્યું હતું. એની આંખોમાંથી વહેતા આંસુ અને કપાળનું લોહી એકાકાર થઈ ગયા હતા. નીલ સાવ નિસહાય થઈને ઢળી પડ્યો, પણ એનો હાથ હજુ પણ દયાના ઠંડા પડી ગયેલા હાથને પકડી રહ્યો હતો. બરાબર એ જ ક્ષણે મંદિરના ખૂણેથી એક અવાજ આવ્યો, બેટા નીલ, ઊભો થા. તારી દયા એટલે કે દીકરી પણ હવે દેવની કૃપા ઉતરી છે. લોકોએ જોયું તો પેલો જ સાધુ જે રસ્તામાં નીલને મળ્યો હતો તે ત્યાં સાક્ષાત ઊભો હતો, પણ આ વખતે તેના ચહેરા પર તેજ હતું જે સૂર્યને પણ ઝાંખો પાડે. સાધુએ હળવેકથી દયાના માથા પર હાથ ફેરવ્યો. આખા મંદિરમાં ચંદનની સુગંધ ફેલાઈ ગઈ. અચાનક દયાના શરીરમાં ધ્રુજારી આવી. એના ફિક્કા પડી ગયેલા ગાલ પર ગુલાબી આભા છવાઈ ગઈ. મીછાયેલી આંખો ધીરેથી ખુલી. એણે સામે જોયું તો એના બાપુ લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા. દયા બેઠી થઈ અને બોલી, બાપુ, તમે આવી ગયા? મારા માટે દયા લાવ્યા? આ જોઈ આખું ગામ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું. નીલે જેવી દયાની બૂમ સાંભળી તેની બધી જ પીડા ગાયબ થઈ ગઈ. એને દીકરીને હૈયા સરસી ચાપી દીધી. પિતા પુત્રીના મિલનથી ત્યાં ઉભેલા દરેક વ્યક્તિની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. સાધુએ સ્મિત સાથે કહ્યું, નીલ, તે તારું સર્વસ્વ બીજા માટે જતું કર્યું હતું, એટલે ઈશ્વરે તારું સર્વસ્વ તને પાછું આપ્યું છે. આજથી તારા ઘરે ક્યારેય અન્નની કમી નહીં રહે અને તારી દીકરીનું નામ આખા પંથકમાં માનવતા માટે જાણીતું થશે. જોત જોતામાં સાધુ અદૃશ્ય થઈ ગયા. લોકો સમજી ગયા કે સાધુ બીજું કોઈ નહીં પણ સ્વયં મહાદેવ હતા, જે નીલની પરીક્ષા લેવા આવ્યા હતા. નીલ દયાને તેડીને ઘરે આવ્યો. શેઠ ધર્મદાસે મોકલેલું અનાજ અને ધન હવે નીલના ઘરના આંગણે હતું, પણ નીલ માટે તો સૌથી મોટું ધન એની દીકરીના શ્વાસ હતા. એ દિવસ પછી નીલના ઘરેથી કોઈ ક્યારેય ભૂખ્યું નહોતું જતું. ગામમાં નીલના નસીબ પલટાવાની વાત વાયુ વેગે પ્રસરી ગઈ. લોકો કહેવા લાગ્યા કે નીલ પર સાક્ષાત ઈશ્વર ઉતરી આવ્યા છે, પણ જ્યાં તેજ હોય ત્યાં છાંયડો પણ હોય જ. નીલની આ સુખ સાહેબી ગામના મુખી અને તેના કપટી ભાઈ કાળુને આંખમાં કણાની જેમ ખૂંચવા લાગી. કાળુ સ્વભાવે લોભી અને ક્રૂર હતો. તેણે જોયું કે નીલના આંગણે હવે ગાડા ભરીને અનાજ આવે છે અને નગરના શેઠ ધર્મદાસ પણ નીલને માન આપે છે. કાળુએ મનોમન વિચાર્યું, એક સામાન્ય મજૂર પાસે આટલું બધું ધન ક્યાંથી? નક્કી પેલા સાધુએ એને કોઈ જાદુઈ સિક્કો આપ્યો છે, જેનાથી એ સોનું બનાવે છે. એક રાત્રે જ્યારે આખું ગામ ઘસઘસાટ ઊંઘતું હતું, ત્યારે કાળુ અને તેના માણસોએ નીલની ઝૂંપડીને ઘેરી લીધી. નીલ, તેની પત્ની અને નાનકડી દયા શાંતિથી સૂતા હતા. કાળુએ હળવેકથી ઝૂંપડીમાં પ્રવેશ કર્યો. તેનો ઈરાદો પેલો ચમત્કારી સિક્કો ચોરવાનો હતો, પણ જેવો કાળુએ નીલના ઓશિકા પાસે હાથ નાખ્યો, ત્યાં જ ઝૂંપડીમાં એક દિવ્ય પ્રકાશ ફેલાયો. દયાની આંખો ખુલી ગઈ. તેણે જોયું કે એક અજાણ્યો માણસ તેના બાપુ પાસે ઊભો છે. દયા ગભરાવાને બદલે શાંતિથી ઊભી થઈ અને કાળુનો હાથ પકડીને બોલી, કાકા, તમારે કંઈ જોઈએ છે? જો ભૂખ લાગી હોય તો બાપુએ બહુ બધું અનાજ રાખ્યું છે, તમે લઈ જાઓ. કાળુ દયાના માસૂમ અવાજથી ચમકી ગયો. તેની પાસે છરી હતી,
પણ એ બાળકીની પવિત્ર આંખો જોઈને તેનો હાથ કાંપવા લાગ્યો. નીલ પણ જાગી ગયો. તેણે કાળુને ઓળખી લીધો, પણ તેને લડવાને બદલે નીલે હાથ જોડ્યા. મુખીના ભાઈ, જો તમારે આ ધન જોઈતું હોય તો ખુશીથી લઈ જાઓ. આ બધું દેવની કૃપા છે. મારું કંઈ જ નથી, પણ મારી દીકરીને ડરાવશો નહીં. એણે બહુ દુઃખ જોયા છે. નીલના અવાજમાં વેરભાવ નહીં, પણ કરુણા હતી. કાળુ સ્તબ્ધ થઈ ગયો. તે ચોરી કરવા આવ્યો હતો અને અહીં તેના દાન મળી રહ્યું હતું. દયા અંદર ગઈ અને એક નાની થાળીમાં રોટલો અને ગોળ લઈને આવી. કાકા, પહેલા જમી લો, પછી જે જોઈએ તે લઈ જજો. દયાની આ દયા જોઈને કાળુના હાથમાંથી છરી નીચે પડી ગઈ. જે માણસ આખા ગામને રંજાડતો હતો તેની આંખોમાં આજે પહેલીવાર પસ્તાવાના આંસુ હતા. તેને સમજાયું કે નીલની પાસે કોઈ જાદુઈ સિક્કો નથી, પણ તેની પાસે શુદ્ધ હૃદય અને સંસ્કારી દીકરી છે. બીજા દિવસે સવારે ગામના પાદરે ધૂળની ડમરીઓ ઉડી અને નગરના શેઠ ધર્મદાસનો રથ આવીને ઊભો રહ્યો. શેઠના ચહેરા પર ગભરાટ હતો. તેઓ સીધા નીલની ઝૂંપડીએ પહોંચ્યા અને બોલ્યા, નીલભાઈ, અનર્થ થઈ ગયો છે. આપણા રાજ્ય પર પાડોશી રાજ્યના ક્રૂર રાજાએ ચડાઈ કરી છે. તેઓ ગામડાઓ લૂંટતા અને સળગાવતા આગળ વધી રહ્યા છે. ગમે ત્યારે તેઓ આપણા ગામ સુધી પહોંચી શકે છે. ગામમાં ફફડાટ ફેલાઈ ગયો. મુખી અને કાળુ પણ ત્યાં દોડી આવ્યા. બધાને ખબર હતી કે આ ભયંકર સેના સામે લડવાની કોઈની તાકાત નથી. લોકો પોતાનો સામાન બાંધીને ભાગવા લાગ્યા, પણ નીલ શાંત હતો. એણે જોયું કે ગામના વૃદ્ધો અને બીમાર લોકો ભાગી શકે તેમ નહોતા. નીલે કહ્યું, ભાગવાથી કંઈ નહીં વળે. આપણે આપણી માટીની રક્ષા કરવી પડશે. લોકોએ પૂછ્યું, પણ કેવી રીતે? આપણી પાસે નથી હથિયાર કે નથી સેના. ત્યારે નીલે પોતાની દીકરી દયા સામે જોયું, જે શાંતિથી ભગવાનની મૂર્તિ પાસે દીવો કરી રહી હતી. દયાએ દીવો લઈને બહાર આવી અને બોલી, બાપુ, તમે શીખવાડ્યું છે ને કે દયા જ્યાં હોય ત્યાં દેવ હોય જ છે. આપણે ડરવાની જરૂર નથી. નીલે ગામના લોકોને ભેગા કર્યા અને ગામની ચારે બાજુ દીવા પ્રગટાવવાનું કહ્યું. જ્યારે દુશ્મન સેના રાત્રિના અંધારામાં ગામ પર હુમલો કરવા આવી, ત્યારે તેમને ગામની ચારે બાજુ એક અજીબ તેજ દેખાયું. સેનાપતિએ જોયું કે ગામના પાદરે એક નાનકડી બાળકી હાથમાં દીવો લઈને ઊભી છે અને તેની પાછળ આખું ગામ નીડર થઈને પ્રાર્થના કરી રહ્યું છે. જેવા સૈનિકોએ તલવાર મ્યાનમાંથી બહાર કાઢી, ત્યાં જ આકાશમાંથી ભયંકર ગર્જના થઈ. પેલા સાધુ જે નીલને મળ્યા હતા તે ફરી આકાશમાં વિરાટ સ્વરૂપે દેખાયા. તેમની તેજસ્વી આંખો જોઈને સૈનિકોના હાથમાંથી હથિયાર ખરી પડ્યા. દુશ્મન રાજાને અહેસાસ થયો કે આ કોઈ સામાન્ય ગામ નથી, પણ આ ભૂમિ પર દેવની સીધી કૃપા છે. તે રણ મેદાન છોડીને ભાગી ગયા. યુદ્ધનું સંકટ ટળી ગયું હતું. આખું ગામ નીલ અને દયાના ચરણે નમી પડ્યું. શેઠ ધર્મદાસે ગામમાં એક મોટું સદાવ્રત ખોલ્યું, જ્યાં કોઈ પણ ગરીબ ભૂખ્યું ન રહે. કાળુ મુખી પણ હવે બદલાઈ ગયો હતો. તે નીલનો સૌથી મોટો સેવક બની ગયો હતો. વર્ષો વીત્યા. નીલ હવે વૃદ્ધ થયો હતો. એક સાંજે તે નદી કિનારે બેઠો હતો અને દયા, જે હવે મોટી થઈ ગઈ હતી, તેની સેવા કરી રહી હતી. નીલે દયાનો હાથ પકડીને કહ્યું, બેટા, આજે મારું કાર્ય પૂરું થયું. આ દુનિયામાં સંપત્તિ તો બહુ મળશે, પણ તારું નામ દયા સાર્થક કરજે. હંમેશા બીજાના આંસુ લૂછજે. તે રાત્રે નીલે પોતાની આંખો હંમેશા માટે મીચી દીધી. તેની પત્ની પણ તેની સાથે જ આ દુનિયામાંથી વિદાય થઈ. આખું ગામ ડૂસકે ને ડૂસકે રડતું હતું. લોકોએ જોયું કે નીલના દેહમાંથી એક તેજ નીકળીને
આકાશમાં ગયું અને ત્યાં બે તારા ચમકવા લાગ્યા. દયાએ રડવાને બદલે હસતા મુખે પિતાના અસ્થિ પધરાવ્યા, કારણ કે તેને ખબર હતી કે તેના બાપુ ક્યાંય ગયા નથી. આજે પણ એ ગામમાં કહેવત છે કે જો તમારા હૃદયમાં દયા હોય તો તમારી ઉપર દેવની કૃપા હંમેશા વરસે છે. દીકરી દયાએ આજીવન લગ્ન ન કર્યા અને ગરીબોની સેવા કરતી રહી. લોકો આજે પણ એ જગ્યાએ દીવો પ્રગટાવે છે જ્યાં નીલ અને દયાની આ પવિત્ર વાર્તા જન્મી હતી. સત્ય અને કરુણાની આ લોકવાર્તા અહીં પૂર્ણ થાય છે. તો આવી સરસ મજાની લોકવાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળશું. બાપા સીતારામ. જય શ્રી રામ.